તો આ તરફ અમેરિકાનું ટેક્સાસ પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યું છે। 4 જુલાઈથી પડી રહેલા ધોધમાર વરસાદે કહેર વરસાવ્યો છે। ટેક્સાસમાં અતિ ભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ। આ પૂરના કારણે 28 બાળકો સહિત 100થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। હજુ પૂરમાં અનેક લોકો ગુમ થયા છે। હાલ પણ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટેની કામગીરી છે, તેના માટે ઇમરજન્સી ટીમો છે તે તૈનાત છે અને તમામ તાકાત સાથે બોટ અને હેલિકોપ્ટરની મદદથી સતત શોધખોળ યથાવત છે। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત કેર કાઉન્ટીના કેમ્પ મિસ્ટિક અને અન્ય ઘણા સમરના કેમ્પ છે। કેર કાઉન્ટીમાં શોધકર્તાઓને 28 બાળકો સહિત 84 લોકોના મૃતદેહ મળી આવ્યા, જેના કારણે ટેક્સાસમાં મૃત્યુઆંક 100ની પાર પહોંચ્યો છે। આ વિનાશક પૂરને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અઠવાડિયાના અંતમાં ટેક્સાસમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતની શક્યતા દેખાઈ રહી છે। ટેક્સાસના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું ભયાનક પૂર જોવા મળ્યું છે, જેને કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે।